સીન મોટો બોલ કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને તો જો આજ હમણાં કરવા હે બીજા બધું લઈને આવી ગયા રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ હાલો હવે 10 માં લગભગ કોક બાકી રહે ને કોક કે ચારા કર્યા છે વાવવાના ભૂંડડાઓની ને એવી બધી બીક વધારે રહી અટાણે કેમ કે બધા લાગસ ના વાવતા હોય ને એટલે ભૂંડડા ટૂંકમાં બગાડવાની વધારે બીક લાગે છે બધા વાવે ને તો ભાગ પડી જાય વાંધો ના આવે એમ તો આપણે વાવણા જેવો તો લોઠો બહુ મેં છે પણ ભેહાણસી આવું કે જો ચા બધા ખુલ્લા પડ્યા છે એટલે વાવવાનું એના લીધે થોડું મોડું થયું નકર આપણે વહેલું વાવી શકે પણ હવે આ ચા કાલ બુરી લીધા છે ને અખતરો કરવો છે જોઈએ વધારે જ નહીં વાવી તો આપણે આ ખેડનું 5 વીઘાનું કટકું એક વાવવું છે આમાં મુહૂર્ત કરવું છે તો સુરભીબેનને કહી અહીં જરાક હાથીઓ અને જે શાસ્ત્ર ને વિધિ આવતી હોય બધી કરી દઈ અને બધા ધંધા આના છે ને ઘટાણા અમે તો બે ઉથલ મારી લીધી ગાય નું સાણ જો હે ઓ તમારે પાલાભાઈ ત્યાંથી લઈ આવો હા મગાવો મને ચા ને ડેગડો ભરી આવજો રોગા ના આવજો લાપીને આંધણ મુકાવી દેજો એ રાજુ કાકા મીઠું તમારા હા પેલા તાર પપ્પા થી શરૂઆત કરે એટલે આ બધું છે ને આમ તો જો કે ખેડૂત હોય ને બધાને ખબર હોય કે અહીંયા હાથીની નીચે છાણનો ટૂંકમાં લીપણ કરી અને પછી હાથીઓ કરવાનો કપાસિયા અને મગથી પછી આ કંકુ કે એવું કંઈક હોય એનાથી ચાંદલા કરવાના અને આ મીઠું એમાં છાંટવાનું હોય હાથીઓ કરીને એવું કંઈક વિધિ હશે ગણપતિ બાપાનું નામ લઈને પછી કરીએ આપણે મુહૂર્ત કુળદેવી માનું હમણાં તો આ બધું તો મને ભૂલાઈ ગયું કેમ કે લગભગ એકાદ વર્ષ થયા તા હું નથી વાવણી થાય ને તો એવું ના એટલે સુરભીને ટૂંકમાં વાવણાનું જે આપણે મુહૂર્ત કરીને એવામાં 2 વર્ષ થઈ ગયા હે કે સુરભી હાજર નહીં હોય ત્રીજા ચોથા વર્ષે સુરભી હાથીઓ કર્યો હોય સુરભીબેન ને કોઈ ચાંદલો ના કરી દીધો હાથે કરી લીધો છેલ્લી બાર હાલ હવે અહીં હાથીઓ કરી દે કેને કઈ અવાર ઈવો ના કરજે જરાક ફેર રાખ પછી હવે હોપારીને પછી હોપારીને ચાંદલો પર બહુ ના કરજે કારણ કે હોપારી ભાવ બહુ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ વાવણું ચાલુ કરે છે હવે કેટલું છોકરાઓ આવે બહુ તમે નથી પણ થઈ જાય નહીં થઈ જાય વરસાદ થઈ જાય પણ આ વાવેતર થોડુંક કરી જ નાખજો જેમાં ઉમાય કરવું હોય તો કરી નાખજો હા હાલો ભાઈ ભગવાનનું નામ લઈ ગણેશ દાદાનું કરી જ નાખજો આગતરી વાવણી ને કે પૂછીએ નહીં તમારે તેથી જેથી વાવણા આવે તેથી ધડબડીઓ ના બોલે ટૂંકમાં વાવેતર થઈ ગયું હોય ને તો તમને એટલી કાંઈ ના પડે ટૂંકમાં થોડુંક કામ નીકળી જાય કામ નીકળી જાય ને એમ તો તળાવમાં થોડું પાણી આવ્યું એટલે મહિના 1.5 મહિનામાં નીકળતા વરસાદ વેલો થાય હા થાવો થઈ જાય રાજુભાઈ ને કંઈક બોલવું હતું હા રાજુભાઈ બોલ હું બોલવું તો બોલ બોલ ચાલો ઠીક લે બાંધી વાવણી ઉણી પેલા બંધ પછી વાવણી અને ડોબ છે હાલો ભાઈ તો મીઠું મોઢું કરી અને હવે આપણે વાવણાની શરૂઆત કરી આજ ખાઈ લે રાજુ માંડવી થાય તો પેડા ઘર દેશી કહેવાય ને એનું સ્વાસ્થ્ય કરી લેવાનું ને પછી રાજુભાઈ કહે પેડાનું બોક્સ મગાવી લેવાય
હાલો તો બા બધાને મીઠું મોઢું કરાવે છે ને સુરભીબેન બધાને ચાંદલા કરી દે હે મગ ચાટીને કહી દે બાપા વિજય ભવ. હા એ બરાબર ભૂંડણા સામે રક્ષણ તમે મેળવો એમ ને. ચોખા ના આવી વાતમાં છેલ્લે મગ. હાલો જય મમ્મી. અમારી છોકરી અહીંયા હતી એટલે હવે ઈ જ કરે ને ગાયનું. હા અમે ધ્યાન દઈ ને ઈ કરી લઈએ એમ કે. હા એ શીખવાડે એટલે ટૂંકમાં શું વાત છે હાહુ વહુનો પ્રેમ ભાઈ. જો શીખો કઈક શીખો. એકબીજાને પૈકે રાખો. પૈકે લાગવાનું ના હોય. ના ના એકબીજાને રાખો એટલે કહું. ઈ તો ભેગા હોય ને ભાણા ખકડે. ખખડતા હોય હા ઈ તો. પોતાના હોય ને ઈ પોતાના. હા. ગમે એમ હોય તોય. ના શીખો ભાઈ શીખો કંઈક એમ. આપણા વિડીયામાંથી આવું જ જાણવા મળીએ કેમ કે એવડી ફેમિલી અત્યારે આ સમયમાં ક્યાંક જ જોવા મળતી હોય. રાજુ વીણી બંધ દીધો વાવણી. ઠીક હા હાલો ભાઈ અમારે વિરેનભાઈ શું કહે હાલ ભાઈ બોલ. તો વિરેનભાઈ ની આંખ મટી જાય ને એવા આશીર્વાદ માગે છે સુરભી આગળથી. તો હાલો ભાઈ વિરેનભાઈ ની દવા તો હું લઈ આવ્યો હાઈ લગભગ હવે ઉતરી જાય હોજે વાંધો નહીં હવે આજે હરવું થશે. હાલો તો હવે જરાક વાવણીઓ બાંધી લઈ એવું ભાઈ આમાં રાજુભાઈ ચોઘડિયું જોઈ લીધું કે શુભ ચોઘડિયું હે વેલેરું ચાલુ કરી દો. હાલ વાવણીઓ બંધ. એક જ દે. ના વિખે એ ભભૂતિ નો બાઈ કર મોટાડો મારા વાવેલ છે ભાઈ જોજો હું થાય એમાં તમે એટલે કહો તમે જોજો. હા સુરભીબેન ની હોય કે તમે જોજો મારા વાવેલા મગ. આ બધું જો આપણે દીવો સાક્ષી પડે. હાલો આપણે વાવણીની શરૂઆત થઈ ગઈ છે. વરસાદની જ વાવણી છે. હવે પછી ફુવારા હાટે મૂક્યું. એક ડોલ ભેગી લેવી જ લઈ લે. ડોલ થોડીક નાખી ભેગી લઈ લે. આપણે વાવણાનું મુહૂર્ત કરવું છે તો ગણેશ ભગવાનનું નામ લઈ અને આપણે વાવણાની શરૂઆત કરી દઈ. લખ તારો ને લાભ અમારો ગણપતિ બાપા લાભ દેજો. મહેનત ખવડાવ્યો. હાલો ભાઈ તો સુરભીબેને મીઠું મોઢું કરાવી દીધું. અમારો મેન જણ આવે છે. લે 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 આ અમારો સાચો ખેડૂ આવી ગયો જો હવે. હાથ ભરાઈ ગયા આવી આ બધું હાલ જોઈએ ના ભાઈ લેખા ખાઈ જ જા ખાઈએ રેડી ને ખાઈ જા ને વાવણા હાથમાં. આપણે જેલા ભાઈ જો મોજ થી બેઠા જાય એમના. ભાઈ આપણે આપણા વાવણા હે ને આ ખડખડ એ આપણી કટકીથી આરંભા હે પ્રારંભ અહીંથી કરી રહ્યો આપણે.
હાલો તો આપણે વાવણા ચાલુ કરી દીધા. આજ 2-3 વર્ષ પછી મેં જોયા હે અહીંયા આપણા ઘરના વાવણા એમ. મસ્તીનું ચાલુ છે તમારે તો કંઈક ગિલ્લા કરની. લાંબો થાય તો આપણે વાવણીની શરૂઆત કરી. મીઠું મોઢું કરો. મલક બધી માંડવી થાય, મલક બધી મેં થાય. જરૂર પડે ત્યારે મેં થાય. લે બેન ખાવા ભાઈ અમારા મહેમાન આજ જવાના હા એમ ઘરે. થઈ જા એવું લાગે કેક ને દેતો હોય. કેમ વહી જાવ? વહી જાવ હવે તો અહીં જાય ને કેટલા 11 દી સુધી રહેવાનું તો ખબર હે ને આપણે દર વખતે નું એવું હોય. ચાર્જર દેતા ને તો મને એમ થાય કે હજી થોડાક રહી જા. હાથી એમ તો રહી જાય છે. ના તો આવે ઈને ના તો હાથમ પર નહીં અવાય. લે એથી વહેલું હોય જાય ને તો હાથમ પર આવે પાછી પાકો હોય તમ પર પાકો નહીં માં તો આવે ને કાના આવું. કઈ ભર હાલે. હાલો ભાઈ અમાર મહેમાન જાય છે ઘરે કા. હા કે જાઉં મૂકી તા જાઓ ને. હા મૂકી તમે બધા તેર ભાઈ વાંધતા તે જેમ કે આમ મૂકી જાઓ કે રવિવાર સુધી રોકાવું કે. હા હા તો એમ કે આવજો જઈ રહેતા ને અડપ થઈ હા નામ બયા જાવ ને ત્યાંથી કોક દે રવિવાર હોય ને રજા મેળ હોય ને તો આવજો. ઉઠાવું તો આવજો હો. હા અમારા વાવણા હાલે ભાઈ. બારો જઈને હાલો આપણે તાતા ભાઈ તો કહી દઈ મગલી બેન ભેગી લગભગ અમારા આખા ઘરમાંથી હું જ રહી હોઉં નહીં હોઉં તે બેન ભેગી જોઉં. આવજો. મગલી બેન જાય ભાઈ આપણા ઘરેથી હવે. તો અહીંયા આપણા વાવણા હાલે. તો આ બાજુ આપણે વાવણા ચાલુ છે અને મગલીબેન વયા ગયા એના ઘરે. હમણાં તો આપણા ઘરમાં બહુ ખાલું લાગ્યું, મજા જ નહીં આવે. નકર એ હોય ને તો અમે ભેગી જ હોઈએ. અને આપણા જઈને જીયાન એ બે જો મામણી થઈ છે અને એ બે પાછળ પાછળ આવેલા જાય. એના કરતાં વીરેન હોય પણ એને જીરી કોલું દુખે છે ને. ભાઈ આપણે હાલે હે જો હવે તો લગભગ 3 ભાગ વવાઈ ગયું, 1 ભાગ જેટલું રહ્યું હે વાવવાનું. બહુ જોઈએ હું આમાં ટૂંકમાં બહુ ચાહ નથી દેખાતા. પાટલા ઊંચા નીચા હે આસોપાત્રો હમાર માર્યો ને એટલે બહુ વાવવાની મજા ઓમ નથી આવતી. અને ગારાના હિસાબમાં જોઈને તો મજા આવે એવું વાવણું હે પરફેક્ટ. અને મેળ આવે તો વાહે ફુવારાય મૂકવા હે પણ આના ઉપર રપટો ને આસો હમાર એ હજી કરવું હે. પછી આપણે ફુવારાની લાઈન પાથરવી છે કેમ કે માછલી ધૂળ હવે બધી કોરી થઈ ગઈ એટલે થોડીક બીક લાગે છે કે આ વાહરી જાય. તો હાલો જરાક પાણી બાણી પી લઈને પછી કરી વારી વેતી ગતિ 20 ગાવ કે 60 ગાવ. હા 20 જેવું એટલું છે. પછી જોવે પાણી બાણીના મેળ હે તો આ ભાગોમાં ચાલુ કર્યું. નકર હવે એટલું ઘણું.
ચાલો ભાઈ ફાઇનલી આપણે આ 5 વીઘાની કટકી વાવી અને રપટો હમાર પણ કરી દીધા છે ને હવે થઈ ગયા છે બપોર 12:30 વાગી ગયા છે ટ્રેક્ટર રાજુભાઈ ઘેરે લેતો ગયો છે અને મારે અહીંયા બોટલ ને એક ઓલી અડારી આપણે દીવો બોયો ને એ એમને સેથી લેતો જાઉં અને મસ્ત જો આપણું ખેતર થઈ ગયું છે લીપટ જેવું હવે આમાં આપણે ફુવારા ચાલુ કરવાના છે તો બપોરે કરી લઈએ અને ફુવારાની લાઈનું બધી હારી અને અહીંયા ફુવારા ચાલુ કરવા જો છે કેમ કે હવે મોડું થઈ ગયું ને એટલે બીક લાગે છે ઉગવામાં પાછું તપ અને પવન બહુ છે એટલે વાહરતા કંઈ વાર ના લાગે અને તપ બહુ છે ને એટલે બી બફાવાની બીક લાગે છે એટલે પાણી ફરજિયાત પાવું જો છે 3-4 કલાક હાંકી કે 2 કલાક હાંકી પણ ફુવારા હાંકવા જો એટલે થોડો જ ભેજ ઘટે છે એ પાછો આવી જાય અને આપણે ઉગાવવામાં વાંધો ના આવે તો હાલો મસ્ત બપોર થઈ ગયા બપોરા કરવો હોય હાલો તો હાથ પગ ધોઈને ખાઈ લઈ શાકમાં છે રીંગણાનું શાક અને ગુંદાનો સંભારો જો અહીંયા છે આપણે બાજરીના રોટલા લગભગ કાયમ હાથે લેવું પડે ભાઈ આવી દુઃખી હાથમાં હું છે અમે તો હાલો હાથે લઈને ખાઈ લઈ વાવણા કરી કે ગમે એ કરી ખાવાનું હાથે જ લેવાનું થાય કેમ કે એ બધા પોતપોતાના કામમાં હોય અને એને થોડુંક મોડું ખાવાનું હોય જો અમે કામમાં વહેલા ફ્રી થઈ ગયા હોય તો અમે વહેલા ખાઈ લઈએ નકર પછી બાજુ પહેલાં ખાઈ લઈએ અમે વાહે રહેતા હોય પણ લગભગ લેવાનું હાથેથી જ થાય કંઈ વાંધો નહીં જે ખાવું હોય જેટલું ખાવું એટલું આપણે અહીંથી લઈ શકીએ કોઈની લાચારી નહીં કે બરાબર ને ભાઈ હાલો તો બપોરે કરી લઈએ અહીં બળદ બાંધો હોય અને આ બાજુ ઊન જાય અંબે જાય અહીંયા ખેતરમાં ફુવારા ગોઠવે અહીંયા હાલ ભાઈ આપણા જયભાઈ જાય દોડતા ને ભફાંગ સુપર આ બાજુ ભાઈ પવન હે તો પવનનો અવાજ આવે તો સોરી માફ કરજો ઓલી બાજુ પપ્પાને એ બધું ફિટ કરીને ત્યાંથી ચાલુ કરીએ અને કરીએ ફુવારા ચાલુ જો અહીં જીરીક ટ્રાય કરેલ લાગે છે એ ગારો હે ખુશી ગયા અમે તા ભરાઈ ગયા ठीक है आनो प्लानिंग भारी है ले ને તાર મમ્મીને પૂછી લેજો ઓકે ओके આપણે બેન और जाऊं જ નહીં કે દિન જાઉં જ નહીં ઓકે ओके એવડો પ્રેશર હે ને ત્યાંથી વાક્યને ઉપર લીધે હે બહુ મોટો પ્રેશર હે ભાઈ વાક્યું નીકળી જાય છે જોયું ને કે તાણી બાંધવું પડે માથે બેહાડીને રાખવું બધી વાક્ય ઉપર બેહાડીને રાખવું હવે જો ફુવારા ચાલુ થાય હા હમણાં ફુવારા ચાલુ થાય જો ભાઈ તો મહા મુસીબત વળી પાછી મોટર ચાલુ કરી લીધી છે ને હવે ધ્યાન છે અમારું ફુવારા બાજુ 15 ફુવારા કરી નાખ્યા છે પૂરેપૂરા અને અહીંયા પાછો આમરીઓ મારીને મોટર ચાલુ કરી છે ફુવારામાં જો પાણી જાય છે હજી ત્યાં લાઈન ભરાશે ને પછી ઉપરથી હાલો જરાક એ બાજુ જઈ જોવા તો ફુવારા ચાલુ થઈ ગયા છે ને પ્રેશર જબરજસ્ત છે આપણે વાક્યુમ ફિટ કર્યું ને વળી પાછું પાણી માંડ્યું નીકળવા એટલે બીકતા છે એ વાક્યુમ છે ને પીવીસી નું એ પીવીસી નું વાક્યું છે ને આટા બધા ભૂહાઈ જાય નીકળીએ ને તો હવે તો વાક્યું લોઢાનું બદલાવવું જો હે ને એક ફુવારો બંધ છે ચાલો હવે અમે હરાડો કરી લઈએ કંઈક ને હવે સુરભી વિડીયો લાંબો થઈ જતો હોય ને તો એન્ડ કરી દો હવે અમે થોડાક કામમાં છે ને ટાઈમ જ નથી મળતો ભાઈ ચાલો જરાક આ એક કામ છે એ પતાવીએ ફુવારાને હમો કરવો ને એક આ ફુવારો થોડોક આગળ લઈ અને રામભાઈ વિડીયો જોતા હોય ને લંડનથી તો રામભાઈ ટાઈમ નથી ભાઈ તમારા ફોન આવેલ છે પણ મોકે મારા ડેટા બંધ કરેલા હોય ને એટલે મને ખબર નથી પડતી અને પાછો મને વાત કરવાનો ટાઈમ નથી મળતો એટલે તમારો કઈ ફોન આવી જાય એની ખબર નહીં જઈ જોઉં ને તો એ મિસ કોલ બતાવે છે એટલે ફોન કરવાનો તો મને અનુકૂળ ટાઈમ નથી હોતો એટલે સોરી હમણાં વાત નહીં થાય જો જાય ભાઈ મસ્ત ફુવારા ચાલુ છે એવી ફિલિંગ આવે વરસાદ ચાલુ હોય ને એવી રીતે આવ્યો મારા માથે હવે જે મોટો ફુવારો હોય ને હવે આવી આખો એની પહેલા આપણે જીરી ઘટી જાઉં જો જાય અહીંથી છેટમાં સુધી ફુવારાની લાઈન ચાલુ હે આવ્યો બંધ થઈ ગયો એક ફુવારો ફેરવો હોય ને તે બંધ કરી દીધા હે ભાઈ આ બાજુ હાલ હે વાસણ કરવાનું શાક બે કરી લીધા
અને ભાઈ આજ જો મગલી બેના સવારમાં વહી ગયા બહુ ખાલું લાગે હો. વિચાર કરો મને એમને મમ્મી મને કેમ થતું હોય હું તો આખો દિન ભેગી ને ભેગી રખડતી. હા બાજુ આપણે ભાઈ હાટું થોડી ઘણી દવા લીધી હતી પપ્પા લઈ આવ્યા હતા. તે દવા બહુ જો કે પીવાય નહીં પણ તોય લેવી પડે આને હોજો ચડી જાય ને આમણું જો એમ તો ઓછું છે જો મમ્મી આને ઘણું ઓછું થઈ ગયું. હા